कृष्ण जय माताजी मैं हूँ बीना मेरे बिना क्या जीना। तो आज तो भाई हवार हवार में हमारे घेर पड़ोसी आई जशो शांति रे बापा हूँ अमारा आवा पड़ोसी है जो सब कोई काम धंधो ईवोનું કામ પતી ગયું ને આવી જા મને હેરાન કરવા તમારા પડોશી આવા છે આ હું રૂંગી આ અમાર રૂંગી છે રૂંગી ગુંગી કે રૂંગી અને અમારા હરતી અવાર અવારમાં શીખા હું બનાવવા હરતી તમે તો દેખાતા નહીં અંધારામાં અને આ બેન અમારા નેન પોલીસ રંગી રહ્યા છે બસ અમાર ઘેર ફાડી ગયા છો તમે લોકો તે બધી નેલ પોલીસ તમને જ બોલતા આવડે હર્ષિલ તમને જ બોલતા આ જો કાજ ભરાઈ જા આખી અંદર એક કામ કર કેમેરામાં હર્ષિલ શું નાસ્તો બનાવ્યો એ અગરબત્તી ભરાવાનું બનાવ્યું છે કોઈ સ નહીં આમાં પ્રવીણા બેન જો પ્રવીણા હીરી પાઇપ નીકળી જાય લાલો મને ઘડિયાળ પહેરાવજો શું કરવા ભાઈ બધું તમારે અમારું જ પહેરવું અને આખો દાડા ઉતારી તો તાણે જ પબ્લિક જોશે કદા હું જોશે અમારે ચલો ગાઈસ ભાઈ આપણે હવે બનાવીએ ચાય તો આજે યશ આવ્યો છે એટલે હું પણ ચા પીશ અમારા હર્ષિલના દૂધ થઈ રહ્યું છે અને બહાર વરસાદ પડી રહ્યો છે આખી રાત વરસાદ પડ્યો છે આખી રાત અને અત્યારે બી હાલ વરસાદ પડી રહ્યો છે ગંદુ લાગે વરસાદ પડે એટલે અને અમારા સાહેબને ઉઠી વિડિયો મૂકી દે ભાઈ અમારા યશનો હેરાન કરો પરોઠા બનાય ભાઈ આપણે પરોઠા બનાવીએ નવી હોસ્ટેલમાંથી આવ્યો છે એટલે બનાવી આપવા પડે નહીં છોકરા નવી તમે આવો છો ભણીને એટલે અમારે બનાવી આપે છે ને તમે કરો પરોઠા બનાવી દે અમારી મસ્ત ચા ઉકળી રહી છે વાય પી ગઈ ફાઇનલી અમે ચા નાસ્તો કરી દીધો છે પણ વરસાદ બંધ થવાનું નામ નહીં લીધું આખી રાત વરસાદ એટલો પડ્યો છે ને કે ન પૂછો અમારે કેટલું બધું બહાર જવાનું છે કામ છે પણ આ વરસાદના લીધે અમારું બધું કામ અટકી ગયું છે નહીં હર્ષિત કેટલું બધું કામ છે અને હજુ તો આ અમારા સાહેબને પાછો હોસ્ટેલ મૂકવા જવાનો છે નહીં સાહેબ હોસ્ટેલ જવાનું ને લેસન પૂરું કરી નાખ ને પણ લેસન એક પટ્ટું બાકી છે ભાઈ એક પટ્ટું પૂરું કરીને બેસો હોય તો હું વાંધો આવે હું એમ કહું છું પણ ભાઈ અમારા સાહેબને લેસન કરતા જોર આવે છે શું કરશું બોલો અને વરસાદ તો જો ખાલી આવો હુજૂર તુમકો સિતારોं में ले चले ગાય માતા ભૂલી જાય છો તમારી ગાડી નથી અરે પૂછો લોક ફેંકી દેતા આય મત ના પૂછો અમે તો બધા ધક્કા નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો બોલ ને ભાઈ આ જેમ તેમ ચોટી ગઈ હતી ચાથી ચોટી ગઈ હતી એક બે તો ઉતારી દીધી હતી આવું કરવાનું યાર ગાડી બેટરી નથી બેહી બેટરી બેહી જઈ હતી હા આવું કરશો રિપેરિંગ ભાઈ પૂછો ના રે ધક્કો મારી લઈ એવું કે ઉંદેરો આવો ને એકરે રમી જા અમારા રમી આવા મિસારા કરી દીધા બાકી સિરિયસ થઈ ગયા ના જીવ તો હકીકત જીવ તો એ ચોટી જઈ હતી ચાલુ નથી થતી કઈ ખાસ હતા કેવા ઝઘડા હતી તું એને બોલ હું તમને કો મારે કાય જામ થઈ ગયા હું તે અરે આવું મોટું ઉંડેલ એકલું હું અંદરથી પેલા મોડેલ માંથી પૂછો આજે તો અમારો ભણસરી લોબા મોઢે લઈ લીધું એટલી વારમાં એટલે આમાં એટલે 10 પ્રશ્ન પૂછ્યા પહેલી વાર મારી જિંદગીમાં કઈ જવાબ આવડે હશે એને ભોગી રહે આલો પાછો પૂછો લો આડા આવડા પૂછવાના કોઈ દેશ થોડી વાર રેન્જ પૂછું લાઈનમાં કોઈ દેશ ના પૂછાય આડા આવડા જ પૂછાય પૂછજે ચાલ જવાબ આપ એ બતાવો એને તમે હમણાં પૂછ્યા ને તમને આડા આવડા પૂછજો પ્રાચુડી ગોવાળોમાં ગીરધાર કઈ રીતે શોભે છે ગોવાળમાં ગીર્દન જેમ તારા મંડળમાં ચંદ્ર શોભી અને સોનાની વીંટીમાં જેમ હીરો શોભે તેવી રીતે ગોવાળમાં ગીર્દન શોભી રહ્યા હતા
વાહ વાહ શાબાશ ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો પહેર્યા ભગવાન હતા શ્રી કૃષ્ણ પીળા પીળા રેશમી વસ્ત્ર પહેર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના ભાઈને શું કહેવામાં આવે છે? બલરામ દેવ. એને બીજું ઉપનામ આ પાઠનો જ છે. બલરામ હળ એવું કંઈ. ના 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 આ પાઠનો જ છે. પણ પારિભાષિક શબ્દ પેલી આવવાની હા, પેલો. બંધ થાય એમને કહેવાય. અમને નહીં કીધું. શેષનાગ હળદર. સાંજનું હળદર. કયું એ એમના ભાઈ એ નહીં, 11 માં 12 બલરામનો ભાઈ. કૃષ્ણનો ભાઈ. છઠ્ઠો પુત્ર. સાતમો પુત્ર. અમે એમ નહીં પેલા સ નહીં અભણ કટ્ટુ અંગૂઠા છાપ છે એટલે અમને કોઈ ખબર ના હોય ભાઈ સાતમો પુત્ર. મોટું ના તો ચલો ભાઈ ગાઈસ હવે નહીં ધોઈને ફ્રેશ થઈ જાય મસ્ત કામ પતી ગયું છે બધું પઈ જવું છે બજારમાં અમારા સસુરજીને અમારા સાસુજી કપડાં સીવીને આપવાના છે એટલે જવાના છે તો ચલો ભાઈ ત્યાં સુધી ફટાફટ અમે રેડી થઈ છીએ ત્યાં સુધી ફાઇનલી રસોઈ થઈ ગઈ છે અમારી મસ્ત રોટી બનાવી દીધી છે શાક થઈ રહ્યું છે ગરમ પાણી મૂક્યું છે મેં નાહવા માટે હું બધું કામ પતાવીને પછી લાસ્ટમાં જ નાહું છું આમ બી વરસાદની સિઝન છે થોડી તો વરસાદમાં બી થોડું નહીં લઈએ ફટાફટ નહીં ધોઈને પછી ખાઈ લે પછી થોડું કામથી બહાર પણ જવાનું છે ત્યાં સુધી લાલ જલ્દી લાવી જમવાનું ફટાફટ મરચું લીધી આવ્યો છે એનું મરચું પાણીપુરીમાં નાખવાનું નહીં કઈ નાખવાનું મરચું ખાઈ કઈ મરચું અરે એક પૂરી નાખવાના ખાવાનું નહીં ખાવાનું ગાઈસ નાઈ ધોઈને આઈ રેડી હું રેડી થઈ ગઈ છું ને હવે અમે જઈશું બજારમાં કારણ કે પપ્પાને કપડાં સીવડાવવાના છે બંધ કરો ને તમારું ઢીઢી વાળું ને કઈ ઢીઢી ઉડાડી દે બંદૂકથી બંધ કરો ને હર્ષિલ કહું છું તો બી નહીં ખબર પડતી નાટક બંધ કરી ખી હારી નહીં લાગતી બહુ ચાલ હવે ઊભો ત્યાં જવું હોય તો પછી ચલો તો ગાઈસ મારો યશ તો ગયો છે એના સર જોડે બહાર ને હવે અમે જઈએ છીએ બહાર એ આવે એટલે ફટાફટ એની રાહ જોઈએ છે ત્યાં સુધી બનાવો બજારમાં જઈશું પપ્પા માટે કપડાં ચોઈસ કરીશું પછી સીવડાવવા નાખીશું એમનો માપ આપીને ભાઈ ગાઈસ અમારે જવાનું હતું બજાર પણ અમારા હર્ષિલ ઊંઘે છે જો ખાલી હર્ષિલ હેડો ને વરસાદ બંધ થઈ ગયો જઈ આવીએ એક્ટિવા પર હા જો ખાલી અમારો કુંભકરણ ઓય 5 વાગ્યા પણ ચલો ને વરસાદ બંધ છે તો એક્ટિવા પર ફટાફટ જઈને આવતા રહે આપણે બેવ હા હા નહીં ઊભા થાવ ચલો ફટાફટ મોં ધોવો તો ચલો ગાય અમારા હર્ષિલ ઉઠે એટલે અમે જઈએ બજારમાં જેમ કે મેં કીધું એમ પપ્પા માટે કપડાં સીવડાવવાના છે પપ્પાજી હર્ષિલ ઊભા થાવ ને કા હેડો વરસાદ બંધ ચલો ફટફટ જઈએ આવીએ ચલો ને ઓય હા ઊભા થાવ ગાઈસ એવરીબડી અમે નીકળી ગયા છે અમારા હર્ષિલ તૈયાર થઈ ગયા છે તો ચલો હવે આપણે જઈએ પપ્પા માટે સીવડાવવા માટે ચાવી લઈને પેલા ચશ્મા લે આમ કર આપણી બાજુ સેલ્ફી કર ફાઇનલી અમે નીકળી ગયા છે જોઈએ ભાઈ બજારમાં ખુલ્લું છે કે નહીં ખુલ્લું પપ્પાજીના કપડાં સીવડાવવાના છે અને મસ્ત મોસમ છે બાપુ જો તે તમે ઓળખ્યા લો આ રોજ જોતા ને અમારે ઓળખો નહીં શું કરવાના તાણ કે ના ઓળખ્યા કા તો હું કઈ બદલાઈ નહીં ગઈ એવી ને એવી જ છું હું આ લોકો જોડે કામ નહીં કરતી પણ એવી ને એવી જ છું તો ભાઈ ગાઈસ મારા પપ્પાજી માટે અમે લેવા આવી ગયા છે અહીંયા કાપડની દુકાનમાં ચાલો બતાવો કાપડ મસ્ત મસ્ત આજો ચાય નાસ્તા કર રે લે ચાલો રાખજો ના એક આ નીકાળ્યું છે બીજું તો ના મેલું થાય બીજું છે ને જો પેલું છે ને પેલું આ બાજુ એની આ બાજુ હા એ બતાવો એટલે લીધું હે
આ નહીં સારું લાગે મસ્ત લાગે પપ્પાને નહીં સારું લાગે નહીં સારું લાગે આ જવા દે તો બીજું આ વ્હાઈટમાં છે આ ચોથા નંબર એ લાઈટ હા એ જો ડિઝાઇન નહીં બરાબર આ બી હે આવું પપ્પા તો આવા જ પહેરે છે તો પછી નહીં તો પછી જો એક સારું કઈ અરે આયો ફાઇનલી આપણે ચોઈસ કરી દીધું ચલો તો આ બે ફાઇનલ કર્યા છે પપ્પા માટે તો આની નીચે પેન્ટ જોઈ લઈએ આપણે ફાઇનલી એક આ જોડી પપ્પા માટે પસંદ કરી છે ને એક આ જોડી મેં પસંદ કરી છે હવે અમારા હર્ષિત તમારા સીવડાવે છે પહેરતા જ નહીં બધા તમારા સીવડાવેલા છે ને કપડાં એમને એમ પડે ને તો પહેરતા હોય તો કે નહીં આવતા એવું કહેશું બોલો શું કરવાના એ પેન્ટ ખુલી ના જાય ખોલવા હોય તો હે તમે પહેરવા નહીં એમ કહી દે ના ખુલે નહીં ચાલે તારી પસંદ આનંદી બે સીવડાવી દઈએ આપણે મારા યશને તો એ ચોઈસ કર્યો ચાલો હું કરું છું તારા માટે તો ભાઈ મારા યશના બહુ નખરા છે કપડામાં કયું કે એ ના સારું લાગે ગાંડા જેવું ગાયની ચોઈસ તો જો યાર તું બી ગાંડા જેવું છે જો એક આ બ્લુ બતાવો આવું છે ને જો આ લાસ્ટમાં તો ભાઈ ફાઇનલી બહુ માથાકૂટ પછી મારા યશે એક આ અને એક આ જોડ પસંદ કરી છે ભગવાન મળ્યા ખુશ ચલો અરે ફાઇનલ કરી દો બેવ ચલો ભાઈ અમારી શોપિંગ થઈ ગઈ છે દાદાની ને દીકરાની બેવની ને હવે જઈએ ઘરે પાછું મા પપ્પા આવવાનું છે મેડો સાહેબ આયા હતા ત્યારે એવું મસ્ત વાતાવરણ હતું ને અત્યારે તો ભાઈ કઈ સુરત દાદા તપી રહ્યા છે તમે જોઈ શકો છો સુરત દાદાને જોર તપી રહ્યા છે અત્યાર સુધી મસ્ત વાતાવરણ હતું અને આપણે સુરત દાદા બહુ જોરદાર તપી રહ્યા છે તાપ થયો છે તાપ લાગી બી રહ્યો છે હવે અમે જઈએ છીએ ઘરે શું પેન્ટ એ રે આજા પહેર લે તો ફાઇનલી ભાઈ અમે ઘરે આવી ગયા છે અને તાપ કાઢ્યો છે અને અમારા રશ્મિકાબેન ને બધા જો બહાર બેસી ગયા છે કોઈ બોલવું છે લાય મારા હશે પેન્ટ ને ટી શર્ટ પહેરી લીધી છે કેવું મસ્ત આડર તો છે કેવું મસ્ત લાગે ઓ બાય ગર્લ અમે આવી ગયા છે બજારમાં તો આજે સન્ડે હોવાથી બધી દુકાનો બંધ છે પણ અમારે કપડાની જે દુકાન હતી એ ખુલ્લી છે આ છે અમારું રેલવે સ્ટેશનની પટરીઓ મતલબ ફરી આવી ગયા છે અમારી યશનું માપ રહી ગયું હતું એટલે ભાઈ કે ચડ્ડા બડ્ડા માપ ના લેવાય તો ભાઈ આ દુકાન છે એમની હું તમને નામ બતાવું ભાઈ એક નંબર કપડાં સીવે છે અમે તો અહીંયા સીવડાવીએ છીએ ગોહેલ વડનગરમાં છે ભાઈ જોરદાર કપડાં સીવે છે અને કાપડ બી અહીંયા સારા હોય છે એટલે અમે તો અહીંયાથી જ લઈએ છીએ તમે લોકો ક્યાંથી લો છો વડનગરના હોય તો કહેજો મને હું તો અહીંથી જ લઉં છું કાયમ મારા છોકરા માટે મારા હર્ષિલ માટે મારા પપ્પાજી માટે બધા ફાઇનલી અમે આનું માપ આપીને હવે અમે નીકળી ગયા છે મારી ફ્રેન્ડ ઘરે જઈ રહ્યા આમ આ બાજુથી જ લે તો ઘરે જઈ રહ્યા છે ચલો ઘરે જઈને ના ચાલ ને ભાઈ તું આમ રસોઈની તૈયારી કરીએ ઘરે જઈને એમ ફટકારે તો ભાઈ અમે જતા હતા ઘરે અને પછી અમારા હર્ષિલનો આવ્યો ફોન કે ભાઈ આજે અમારા ગોગા મહારાજની દર રવિવારે અમે સુખડી બનાવીએ છીએ એટલે કે ઘી લેતી આવતી તો હવે અમે પાછા નીકળી ગયા છે મા અને દીકરો બજારમાં ઘી લેવા માટે આપણે પહોંચી ગયા છે ઘી લેવા તો અહીંયાથી આપણે ઘી લઈ લઈએ અને પછી બનાવીશું આપણે ક્યાં જઈએ સુખડી 500-200 રૂપિયા ને ફાઇનલી ભાઈ આપણે ઘી લઈ લીધું છે એટલે મસ્ત વડનગરની ગલીઓ અમે જઈ રહ્યા છીએ તો ભાઈ પોલીસ સામે મળી ગઈ છે જોજે તો ભાઈ આપણે ઘરે આવી ગયા છે ને ચલો આપણે ફટાફટ ગોગા મહારાજની સુખડી બનાવી દઈએ લેવી આવી ગઈ છે તો સુખડી બનાવી દાદાને ચડાવી દઈએ ભાઈ આપણે સુખડી બનાવવાની તૈયારી કરીએ ગોગા મહારાજની આરતી થાય છે તમે જોઈ જ રહ્યા છો તો ફટાફટ સુખડી બનાવીને આપણે ગોગા મહારાજની જે મારા બાધા છે મારા હર્ષિને લીધી હતી 5 રવિવારની તો આજે 4થો રવિવાર છે એમને સુખડી ચડાવવાનો તો ફટાફટ આપણે સુખડી બનાવી દઈએ સુખડી બને એટલે તમને બતાવું કેવી બની તો ફાઇનલી ભાઈ આપણા ગોગા મહારાજની સુખડી બની ગઈ છે અને
આરતી પણ પૂરી થઈ ગઈ છે. તો ચલો ફટાફટ હવે ઠંડી થાય એટલે આપણે ભોળા મહારાજને ચડાવી આવીએ. ત્યાં સુધી બનાવો. હર્ષિલ ક્યાં ગયા? આઈ રે હર્ષિલ ઓમ પાનન ઓમ પાનન લ્યો મો ત્રણ ટુકડા કાઢવાનો મોન એ પેલા લો હર્ષિલ ત્રણ ટુકડા કાઢવાનો. ભાઈ જો હર્ષિલ હા ભાઈ આ લ્યો ત્રણ ટુકડા ખાલો જો તું પડતો ને લબરી જય જીજી તેને કાઢો ઓ બાગીનો કોઈ તો બાગી જ ફૂલ બાગીનો તું બતા બાગીનો આઈ એને કાઢો કોણો બસ આ તો કોઈ વાત નહીં પણ હાથ લઈને તારા બાટલી આમાં પ્રાચીન ગાંડી થઈ ગયો. ગોગા મહારાજ રાતોરાત પ્રસન્ન થઈ જશે હમણાં. સાચી વાત પહેલો નંબર આલ છે હું આવું વગર વગર કરું પરીક્ષા વગર અરે બંધ કર કે થઈ જા બેટા થઈ જા. વેરી ગુડ બોય. ફરીવાર મારા હર્ષિલ બિરયાની બનાવી રહ્યા છે. વેજ બિરયાની હો ભાઈ. પેલી બિરયાની નહીં, અમારા અમૃતભાઈને એમના હાથની બિરયાની બહુ ભાવે એટલે અમારા બાજુવાળા અમૃતભાઈ કે ભાઈ આજ તો બિરયાની બનાવો. તો જો બિરયાની બનાવવાની તૈયારી કરી રહ્યા છે અમારા હર્ષિલ. આ ઢાંકો, આ ગળો ઢાંકો. તો ચલો ભાઈ આપણે જઈએ બહાર દુકાને મરચાં અને કોથમીર ને બધું લેવા માટે. અને અમારા હર્ષિલ અમારા યશનો ઘરે આવ્યો ને એટલે આ જ ધંધો છે એનો. જો મોબાઈલ જ, બીજું કોઈ નહીં. એટલે એને ઘરે ના રાખે. ઓ લેસન કરી દીધું આવો નહીં કરી. ગાઈસ અમારા હર્ષિલે જો મસ્ત વેજીટેબલ બિરયાની બનાવી દીધી છે. હવે અમે ખાવાની તૈયારી કરે. મસ્ત ગરમ વેજીટેબલ બિરયાની. વેજીટેબલ બિરયાની. વેજીટેબલ એટલે ફુલાવર આવે અંદર, બટેકું આવે અંદર, એ બનાવી અમે. તમે ઊંધું ના કહો રશ્મિકા, અમે એવું નહીં ખાતા. અમે એવું નહીં ખાતા બાપા, એવું ના ખવાય. સોરી ના ખવાય. જે ખાતા હોય ને એ ખાઓ, બાકી અમે નહીં. ગાઈસ ભાઈ અમે જમી લીધું છે બધાએ. હવે અમે વાસણ ઘસી દઈએ, મસ્ત ઘર ક્લીન કરી દઈએ. ઓકે, પછી કાલે અમારે જવાનું છે જેઠોલી અમારા સાસુ મોમ જોડે. પછી તમે વિડીયો જોશો મારા સાસુ મોમ જોડે. બાપ બેટા ગાડી ઢાંકવા માટે જો નાટક કરે છે. પેરાસૂટ લે ઢાંકી દો. હાલા જો ઓવા ચલો ભાઈ હવે આપણે સુવાની તૈયારી કરીએ. કાલે સવારે જવાનું છે યશની હોસ્ટેલ એને મૂકવા માટે. અને ત્યાંથી અમે જઈશું અમારી સાસુ મોમ જોડે જેઠોલી. પછી અઠવાડિયું રહીશું સાસુ મોમ જોડે. સાસુ મોમ જોડે વિડીયો બનાવીશું ને ફરવા જઈશું ને અમારા સાસુ મોમ. તો મસ્ત મસ્ત તમને બ્લોગ જોવા મળશે. તો ફટાફટ પહેલાં તો જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એ કરી દો, એટલે તમને મારા આવા નવા ને નવા બ્લોગ જોવા મળશે ડેલી. તો ચલો જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી, ગુડ નાઇટ.